ચાલો ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ એમાં લેક્ચર 4 પૂરા કર્યા. લેક્ચર નંબર 5. તો અત્યાર સુધી 4 લેક્ચરમાં છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, એનો ઉપયોગ કરીને વિવિધ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ કેવી રીતે મેળવી શકાય આની વાત થઈ ગઈ. અને છેલ્લે આપણે ખાસ એના ઉપર ભાર દીધો હતો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ બને અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે એનોડ બને. હવે આગળ વધીએ. આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે E સેલ અથવા એને આપણે E0 રિડક્શન પોટેન્શિયલ કે ભાઈ ખાલી પોટેન્શિયલ એવો શબ્દ વાપરીએ એટલે IUPAC એ સ્વીકાર્યું છે ખાલી પોટેન્શિયલ કે એટલે રિડક્શન પોટેન્શિયલ સમજવું. અડધો કોષ હોય અથવા વિદ્યુત ધ્રુવ હોય એનો ખાલી પોટેન્શિયલ એવો શબ્દ વાપરે એટલે આપણે રિડક્શન પોટેન્શિયલ સમજવાનું. તો એ રિડક્શન પોટેન્શિયલ નું મહત્વ શું છે અથવા એમ કહેવાય EMF શ્રેણી એટલે શું એનું મહત્વ સમજાવવું. તો કોને કહેવાય EMF શ્રેણી એની વાત કરીએ તો પહેલા EMF કોને કહેશું તો કે આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવ લઈ લઈએ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ એટલે જેની સાંદ્રતા 1 મોલર હોય, વાયુ હોય તો એનું દબાણ 1 બાર રાખીએ અને તાપમાન 298 કેલ્વિન એવો કોઈ પણ અર્ધકોષ બનાવ્યો હોય એ અર્ધકોષ અથવા વિદ્યુત ધ્રુવ છે એને આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં જોડી દઈએ ક્ષાર સેતુ દ્વારા. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું અને એના ઉપરથી હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો સ્વીકાર્યો હતો 0. એની મદદથી આપણે બીજો એની સામે જે પણ વિદ્યુત ધ્રુવ જોડ્યો હોય એનો પોટેન્શિયલ આપણને મળતો તો કોઈમાં પ્લસ મૂલ્ય મળે, કોઈમાં માઈનસ મળે. તો સમજો કોઈ પણ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે એટલે કોની સાથે માપેલો છે તો કે એકલાનો તો માપી ન શકાય એટલે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે આપણે એને પોટેન્શિયલ કયો અથવા શું કહી શકાય EMF. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. કેમ ઇલેક્ટ્રો તો કે આ એક પ્રકારનો ઇલેક્ટ્રોન જ્યાંથી પસાર થાય છે ત્યાં દબાણપૂર્વક પસાર થાય છે એટલે એને મોટિવ ફોર્સ કીધો છે. કોનો તો કે ઇલેક્ટ્રોનનો. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. તો આવા જુદા જુદા ઘણા બધા આપણે વિદ્યુત ધ્રુવ લઈએ. સિલ્વર વિદ્યુત ધ્રુવ, કોપર ધ્રુવ, હાઇડ્રોજન ધ્રુવ, ક્લોરીન ધ્રુવ, લેડ ધ્રુવ, નિકલ ધ્રુવ, ઝિંક ધ્રુવ, એલ્યુમિનિયમ ધ્રુવ, મેગ્નેશિયમ ધ્રુવ, સોડિયમ ધ્રુવ, લિથિયમ આવા બધા જુદા જુદા અર્ધકોષ પ્રમાણિત સ્થિતિમાં બનાવેલા હોય અને બધાના આપણે પોટેન્શિયલના મૂલ્ય માપીએ. કયા પોટેન્શિયલ તો કે બધાનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માપી લઈએ. ચલો બધાના પોટેન્શિયલના મૂલ્ય કોની સાપેક્ષમાં માપ્યા તો કે હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં. તો એ જે માપેલા મૂલ્ય છે રિડક્શન એને જે શું કહેશું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો આને કહેવાય EMF. તો EMF શ્રેણી કોને કહેશું તો કે આવા જુદા જુદા બધા જ વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવી લેવાના. પછી એ મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી વધારે જેનું મૂલ્ય પ્લસ હોય એ ઉપર રાખવાનું, બાકીના આમ ઘટતા જવાના. ગોઠવતા આખી જે એક સિરીઝ મળે શ્રેણી એ શ્રેણીને શું કહેવાય EMF શ્રેણી. ચલો મેં અહીંયા થોડીક એવી શ્રેણી લખી છે. અહીંયા મેં તત્વ કે ધાતુના નામ નથી લખ્યા પણ એની રિડક્શન પ્રક્રિયા લખી છે બધાની. જો F2 2 ઇલેક્ટ્રોન એમાંથી બધાના રિડક્શન પ્રક્રિયા છે એટલે અહીંયા જે પોટેન્શિયલ મળશે કયો મળશે રિડક્શન પોટેન્શિયલ. આ બધાના મૂલ્ય કોની સાપેક્ષમાં માપ્યા છે હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં. હવે બધા મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવામાં ચોપડીમાં આખી શ્રેણી આપી છે. આપણે આખી શ્રેણી કઈ ગોખવાની નથી, ખાલી સમજવાની છે એટલે મેં હમણાં એટલી શ્રેણી લખી છે. સૌથી વધારે મૂલ્ય અહીંયા ફ્લોરિન માટે મળ્યું છે 2.87. પછી ઘટતા જાય છે મૂલ્ય, ઘટતા જાય છે, ઘટતા જાય છે. અહીંયા હાઇડ્રોજન માટેનું મૂલ્ય 0 સ્વીકાર્યું હતું લાસ્ટ ટાઈમ કીધું હતું તમને
હાઇડ્રોજનના EMF નું મૂલ્ય કેટલું સ્વીકારવાનું છે? 0. પાછું ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, પણ અહીંયા માઇનસમાં થઈ ગયા. 0 પછી માઇનસ ઘટતા ઘટતા સૌથી વધારે ઋણ રિડક્શન પોટેન્શિયલ કોનો છે? લિથિયમનો. તો આખી જે શ્રેણી મળી, આ શ્રેણીને શું કહેવાય? EMF શ્રેણી. હવે આ શ્રેણી ઉપરથી આપણે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવાની અથવા નું મહત્વ શું એ સમજવાનું છે. બહુ અગત્યનું છે, સમજજો આટલું. તો પહેલા શ્રેણીનો વિચાર કરી લઈએ, બરોબર અભ્યાસ કરી, પછી આપણે એના પરથી મુદ્દા તારવશું. હવે સમજો, આ શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલ આનો વધારે છે. ઉપરથી નીચે આવ રિડક્શન પોટેન્શિયલ. ભાઈ રિડક્શન પોટેન્શિયલ શું? ફરી તમને એકવાર યાદ કરાવી દઉં. ભાઈ રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન અનુભવવાની વૃત્તિની તીવ્રતા. એટલે કે તત્વ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન અનુભવશે. જેનું મૂલ્ય વધારે એની રિડક્શન અનુભવવાની તાકાત વધારે. તો આમાં કોણ ઝડપથી રિડક્શન અનુભવે? તો કે સૌથી વધારે મૂલ્ય કોનું છે? ફ્લોરિનનું. એના કરતા રિડક્શન અનુભવે પણ એનું મૂલ્ય ઓછું છે, એટલે ફ્લોરિન અને Au સોનું એ બેમાં કોણ ઝડપથી રિડક્શન અનુભવે? તો કે ફ્લોરિન. તો ઉપરથી નીચે તરફ જતા રિડક્શન અનુભવવાની વૃત્તિ ઘટે છે. જો હવે સમજો, ધારો કે આ બે તત્વ, આ બેને જોડ્યા હોય. હવે સમજો બરોબર કે Ag વાળા ધ્રુવને અને નિકલ વાળા ધ્રુવને હું જોડી દઉં તો Ag વાળા ધ્રુવનું મૂલ્ય કેટલું છે રિડક્શનનું? 0.80. નિકલ વાળા ધ્રુવનું મૂલ્ય કેટલું છે? 0.28. તો બેમાં કયું મૂલ્ય વધારે થયું? તો કે Ag. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે, આ શું બને? કેથોડ. નિકલ વાળો ધ્રુવ શું બનશે? એનોડ. બે જોડશું એટલે આખો કોષ બનશે. એમાં ઉપર વાળો કેથોડ બને, નીચે વાળો એનોડ. યાદ રાખો, AO કેરી એનોડ વાળાનું હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ બાજુ શું થાય? રિડક્શન. તો Ag પ્લસ નું રિડક્શન થાય, નિકલ પ્લસ વાળો દ્રાવણ છે એમાં ઓક્સિડેશન થશે. તો સમજો, આનું રિડક્શન થાય કારણ કે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે. તો આનું ન થાય. ભાઈ બેયનું રિડક્શન ન થાય. ઉપર વાળાનું રિડક્શન થઈ ગયું તો નીચે વાળાનું શું થવાનું? ફરજિયાત ઓક્સિડેશન જ થવું પડે. તો એકનું રિડક્શન થાય તો બીજાનું શું થાય? ઓક્સિડેશન. તો એમાં સમજો કે શ્રેણીમાં ગમે તે બેને જોડી દો, ગમે તે બેને જોડો, એ બેમાં જે ઉપરની સાઈડ હશે, એવું નથી કે હાઇડ્રોજન થી ઉપર, આ બેને જોડો તો ઉપરની સાઈડ કોણ કહેવાય? ઝીંક. નીચેની સાઈડ એલિમેન્ટ. તો ઉપર વાળું છે એનું રિડક્શન થાય, નીચે વાળાનું ઓક્સિડેશન થાય. તો આ શ્રેણીમાં જે ઉપર તરફ છે, ગમે ત્યાંથી ઉપર તરફ હોય, એનું રિડક્શન થાય, નીચે વાળાનું ઓક્સિડેશન. તો જેમ ઉપર જેમ રિડક્શન અનુભવે છે, તો એમનો કહી શકાય કે નીચેથી ઉપર તરફ જતા, નીચેથી ઉપર તરફ જતા રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે છે. તો પહેલો મુદ્દો લખું, આ શ્રેણીમાં રિડક્શન અનુભવવાની વૃત્તિ. હવે સમજો, જેનું રિડક્શન થાય, 11મા ધોરણમાં આપણે રેડોક્સ પાર્ટ ભણ્યા હતા, જેનું રિડક્શન થાય ને કેવા ઓક્સિડેશન કરતા, તો રિડક્શન અનુભવવાની વૃત્તિ અથવા એની બીજું કઈ કાંઈ ઓક્સિડેશન કરતાની પ્રબળતા નીચેથી ઉપર તરફ વધે છે. વધે છે એમ લખો એટલે નીચેથી ઉપર તરફ રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે એટલે બીજું શું કીધું કે ભાઈ ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે છે. તો આ શ્રેણીમાં નીચેથી ઉપર તરફ જાઓ એમ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવશે. ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે એટલે પોતાનું રિડક્શન થાય. પોતાનું રિડક્શન થાય એટલે સામે જે હોય એનું ઓક્સિડેશન થાય. એટલે ઉપર તરફ જાવ એમ કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે.
તો વિચારો આ ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ તો કે સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લે છે. કેમ ખબર પડી? તો કે એનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય આ બધા કરતા વધારે છે. એટલે કહેવાય કે એની રિડક્શન કરતાની પ્રબળતા સૌથી વધારે છે. સોરી ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધારે, રિડક્શન અનુભવવાની વૃત્તિ વધારે, એટલે કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે છે. બીજો મુદ્દો આનો ઊંધો લખી નખાય કે આ શ્રેણીમાં ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ અથવા એમ કહેવાય રિડક્શન કરતાની પ્રબળતા ઉપરથી નીચે તરફ વધે છે. આનાથી ઊંધું થઈ જશે. હવે સમજો, આ બેને મેં જોડ્યા, કોપર અને ઝિંક, આ બેને હું જોડીને કોષ બનાવું તો કોપર વાળાનું રિડક્શન થાય, તો ઝિંક વાળાનું શું થાય? ઓક્સિડેશન. તો ઝિંક વાળાનું ઓક્સિડેશન થાય તો ઝિંક વાળાએ આનું શું કર્યું કહેવાય? રિડક્શન કર્યું કહેવાય. તો ઉપરથી નીચે તરફ આવો એમ ઓક્સિડેશન જેનો, યાદ રાખજો બરોબર, જેનો રિડક્શન પોટેન્શિયલ જ છે ઓછો, જેટલો ઓછો એટલું ઝડપથી શું અનુભવશે? ઓક્સિડેશન. પોતે ઝડપથી ઓક્સિડેશન અનુભવે તો સામેવાળાનું શું કરશે? રિડક્શન. તો જે ઓક્સિડેશન અનુભવે એને કહેવાય રિડક્શન કરતા. તો આમનો લખીએ કે ઉપરથી નીચે તરફ આવો, ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે છે. ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે એટલે શું કહે કે અમે કે રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. તો ઉપરથી નીચે આવો એમ રિડક્શન કરતાની પ્રબળતા વધે, નીચેથી ઉપર જાઓ ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે છે. તો આ શ્રેણીમાં ત્રીજી મહત્વની બાબત કઈ? તો આ શ્રેણીની મદદથી કયો ધ્રુવ કેથોડ બનશે અને કયો એનોડ એ ખબર પડી જાય. હું તમને એમ કહી દઉં કે આ બેને જોડવાના છે, Ag ને અને Pb ને, તો કયો ધ્રુવ કેથોડ બને? તો તમને ખબર પડી જાય, ઉપર વાળો કેથોડ બને, નીચે વાળો એનોડ. કેમ તો કે ઉપર છે એનો મતલબ કે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, નીચે જેનો મતલબ કે એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય કેથોડ બને, નીચે વાળો એનોડ બને. તો આ શ્રેણીની મદદથી કયો ધ્રુવ કેથોડ બનશે અને કયો ધ્રુવ એનોડ બનશે તે જાણી શકાય છે. આ બહુ મહત્વની વાત, 3 બાબત થઈ ગઈ. ચોથી બહુ અગત્યની બાબત છે, પણ આટલું જરાક ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, આ મુદ્દો જે છે આ શ્રેણી ઉપરનો જ છે. આ મુદ્દામાંથી ઘણા MCQ પૂછાઈ શકે, એટલે આ મુદ્દો બરોબર સમજવાનો છે. પહેલા સમજી લો શું લખ્યું છે. આના પહેલા અત્યાર સુધી સમજ્યા એટલું જરાક ધ્યાન લે કે ઉપર તરફ જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે, નીચે તરફ જતા રિડક્શન કરતાની પ્રબળતા વધે. તો આપણે એમ ન શકે કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો છે ભાઈ? 0. તો જેનો રિડક્શન પોટેન્શિયલ માઈનસમાં છે, જો એટલે હાઇડ્રોજન કરતા નીચે વાળા બધાના માઈનસ છે. આ બધા નીચે વાળા બધા હાઇડ્રોજન કરતા પ્રબળ રિડક્શન કરતા કહેવાય. કોના કરતા? હાઇડ્રોજન કરતા. તો ટેક્સ્ટ બુકમાં જે શ્રેણી આપી છે એની નીચે 2 વાક્ય લખ્યા છે કે જેના ઋણ રિડક્શન પોટેન્શિયલ છે, એટલે આ બધા ઋણ, એ ઋણ રિડક્શન પોટેન્શિયલ વાળા જે યુગ્મ છે, એટલે આયન ધાતુ અને એનો આયન, એ ઋણ રિડક્શન પોટેન્શિયલ વાળા છે એ હાઇડ્રોજન કરતા પ્રબળ રિડક્શન કરતા છે. તો બીજું વાક્યનું ઊંધું લખાય કે જેના ધન રિડક્શન પોટેન્શિયલ છે, ધન મૂલ્ય છે,
એ હાઇડ્રોજન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે એમાં કહેવાય જો ઓક્સિડેશન કરતા શબ્દ જ ન વાપરવો હોય તો શું કહી શકાય તો કે નીચેવાળા જેના ઋણ મૂલ્ય છે પ્રબળ રિડક્શન કરતા છે તો જેના ધન મૂલ્ય છે એ હાઇડ્રોજન કરતા નિર્બળ રિડક્શન કરતા કહેવાય કેવા જે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય એ નિર્બળ રિડક્શન કરતા કહેવાય અને જે પ્રબળ રિડક્શન કરતા છે નિર્બળ ઓક્સિડેશન કરતા છે હવે મહત્વનું છે કે આ શ્રેણીમાં નીચે તરફ રહેલી ધન ધાતુને ઉદાહરણ એટલે તો આમાંથી ગમે તે એક નીચે તરફ રહેલી ધન ધાતુ રાખી દઉં આ ધન ધાતુ રાખી દઉં ઝિંક ધાતુ રાખી દઉં ચાલો ઝિંક ધાતુ ઉપર તરફ રહેલી ધાતુ આયનના દ્રાવણમાં ઉપર તરફ રહેલી ધાતુ આયન લઈ લઉં ઉપર તરફ રહેલી ધાતુ કોપર ને એનો આયન એટલે Cu2+ તો એક પાત્ર લઉં એની અંદર Cu2+ વાળું દ્રાવણ ભરું જ્યાં લખ્યું છે ઉપર તરફ રહેલી ધાતુ આયનના દ્રાવણના સંપર્કમાં રાખો ઉપર તરફ રહેલી ધન ધાતુ એટલે હું ઝિંકનો સળિયો લઈ લઉં સમજો આ કોનો સળિયો છે ઝિંકનો જે ધન સ્વરૂપમાં થઈ ગયો ઘન સોલિડ અને નીચે તરફ રહેલી ધાતુ એટલે સોરી નીચે તરફ રહેલી ઝિંક ધાતુ અને ઉપર તરફ રહેલી કોપર ધાતુ પણ એનું આયનનું દ્રાવણ જો ઉપર તરફ રહેલી ધાતુ આયનના દ્રાવણના સંપર્કમાં એટલે કોપર 2+ જો ઉપર કોપર છે જેનો પોટેન્શિયલ +34 છે Zn વાળી ધાતુ આયન છે અહીંયા ઝિંક ગોતવાનું આયન હોય કે Zn -0.36 આ બેને એકબીજાના સંપર્કમાં રાખો તો શું કીધું છે સંપર્કમાં આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય ધન ધાતુ છે ધન ધાતુનું ધાતુ આયનમાં રૂપાંતર આ મહત્વનું શબ્દ છે કે સોલિડ જે ધાતુ છે તો આપમેળે રેડોક્સ પ્રક્રિયા આપને ખબર છે 11મા માંથી આ ભણતા આવે છે હમણાં એ ભણ્યા જ છીએ કે ઝિંક ધાતુ છે એનું Zn2+ માં ઓક્સિડેશન થાય આપમેળે ઝિંકનો સળિયો ઓગળી ઓગળી Zn2+ બની ઓગળતો જશે એટલે જો જે ધન ધાતુ છે એનું ધાતુ આયનમાં ઓક્સિડેશન થયું અને તો એકનું ઓક્સિડેશન થાય તો સામે બીજાનું શું થાય રિડક્શન અને આ Cu2+ છે એ Cu2+ નું શું થાય તો કે Cu2+ જે Zn એ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે મેળવીને Cu સોલિડ બને તો હવે સમજાણું કે ધન ધાતુનું ધાતુ આયનમાં અને ઓક્સિડેશન થાય અને ધાતુ આયન જે પહેલેથી અંદર હતું એ ધાતુ આયનનું ધન ધાતુમાં શું થાય રિડક્શન થાય તો ઝિંકનું ઓક્સિડેશન થાય કોપરનું રિડક્શન થાય Cu સોલિડ બને તો સમજો આપમેળે ક્યારે પ્રક્રિયા થશે તો કે કોઈ પણ નીચે વાળું ધાતુ હોય અને ઉપર વાળું ગમે તે દ્રાવણ એવું નહીં કે અહીંથી ઉપર વાળું જે સોલિડ છે એનાથી ઉપર વાળું દ્રાવણ હોય તો આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય બીજું સમજો પણ આના કરતા ઊંધું હોય તો કઈ પ્રક્રિયા ન થાય સમજો કે આ બીકર હોય એમાં ZnSO4 નું દ્રાવણ હોય ZnSO4 નું દ્રાવણ છે એટલે અંદર કયા બે આયન છે Zn2+ ને SO4 2-. હવે એની અંદર હું કોપરનો સળિયો મૂકી દઉં કોપરનો તો આમાં શું થયું Zn નીચે વાળી ધાતુ આયન છે પણ એ નીચે વાળું છે આયન સ્વરૂપે છે અને ઉપર તરફ કોપર છે પણ એ સોલિડ છે ઉપર વાળું સોલિડ હોય નીચે વાળું દ્રાવણ હોય તો કોઈ આપમેળે પ્રક્રિયા થાય નહીં સમજાય છે બહુ મહત્વનું છે ઉપર વાળી ધાતુ હોય નીચે વાળું દ્રાવણ હોય તો આપમેળે કઈ પ્રક્રિયા ન થાય આમ નામ ભરી રહે 12 વર્ષ ભરી રાખો તો આને કોઈ પ્રક્રિયા થાય નહીં પણ આમ ભરો તો પ્રશ્ન પૂછાય કે CuSO4 ના દ્રાવણને ઝિંકના પાત્રમાં ભરી શકાય સમજો પ્રશ્ન કોનું દ્રાવણ CuSO4 નું દ્રાવણ ભાઈ ઝિંકના પાત્રમાં ભરી શકાય આવો પ્રશ્ન હોય તો Cu અને Zn સોલિડ છે કઈ તરફ છે નીચે તરફ Cu2+ આયન જ છે કારણ કે દ્રાવણ છે આયન સ્વરૂપે એ ઉપર છે ભાઈ નીચે વાળું દ્રાવણ સોરી નીચે વાળી ધન ધાતુ
અને ઉપરવાળું દ્રાવણ તો રેડોક્સ પ્રક્રિયા થાય. આખું પાત્ર ઝીંકનું હોય એમાં કોપર સલ્ફેટ ભર્યો હોય તો હરવે હરવે પાત્ર ખવાતું જાય, ભર્યો તો કોપર સલ્ફેટ, આપમેળે પ્રક્રિયા થઈને થોડાક દીમાં ZnSO4 બની જાય, કોપર તળિયે જમા થઈ જાય. આપણે ભર્યું તો CuSO4, અમુક ટાઈમમાં ZnSO4 થઈ જાય તો એ ચાલે નહીં. આવા ઘણા પ્રશ્ન બની શકે. આવો પ્રશ્ન કે લંકાના લંકેશની લેડની લગડી, લગડી એટલે ટુકડો, લંકાના લંકેશની લેડની લગડી ZnSO4 ના દ્રાવણમાં પડી જાય તો લંકેશને ચિંતા થશે. લંકાના લંકેશની લેડની લગડી, લેડ એટલે Pb, લગડી એટલે ટુકડો, સોલિડ. ZnSO4 ના દ્રાવણમાં પડી ગઈ. ભાઈ ક્યાં પડી? ZnSO4 ના દ્રાવણમાં. તો જો એ લગડી ઓગળી જાય તો લંકેશને ચિંતા થાય, ન ઓગળે કઈ ચિંતા થાય નહીં. ઓગળે ક્યારે? આપમેળે રેડોક્સ પ્રક્રિયા થાય તો સમજવાનું કે લેડ ક્યાં છે. ઓકે, EMF શ્રેણીમાં લેડ આવ્યું Pb ઉપર તરફ છે અને ZnSO4 એટલે Zn ક્યાં છે? કે નીચે તરફ. વાહ ભાઈ વાહ. ઉપર તરફ વાળી ધન ધાતુ છે અને નીચે તરફ વાળું દ્રાવણ, ઉપર વાળી ધાતુ છે, નીચે વાળું દ્રાવણ છે, કોઈ પ્રક્રિયા થાય નહીં તો લંકેશને ચિંતા થાય નહીં. પણ આની જગ્યાએ એમ કીધું હોત તો લંકાના લંકેશની લેડની લગડી ZnSO4 ની જગ્યાએ એમ કીધું હોત તો CuSO4 ના દ્રાવણમાં પડી જાય તો જો ભાઈ નીચે વાળી ધાતુ થાય, ઉપર વાળું દ્રાવણ થાય તો આપમેળે પ્રક્રિયા થાય ને, લેડની લગડી ઓગળવા માંડે, લંકેશને ચિંતા થાય. તો ફરી ફરીને કહું છું કે EMF શ્રેણીમાં નીચે વાળી ધાતુ હોય અને ઉપર વાળું દ્રાવણ હોય તો આપમેળે પ્રક્રિયા થાય. પણ ઊંધું, ઉપર વાળી ધાતુ હોય, નીચે વાળું દ્રાવણ હોય, આપમેળે પ્રક્રિયા થાય ને. આ બુકમાં નોટ કરી લેજો કે નીચે વાળી ધાતુ, ઉપર વાળું દ્રાવણ, એટલે ઉપર ગમે ત્યાં ઉપર, તો આપમેળે પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા? રેડોક્સ. અને ક્યારે ન થાય તો કે ઉપર વાળી ધાતુ હોય ને નીચે વાળું દ્રાવણ હોય તો પ્રક્રિયા થાય નહીં. હવે તમને પ્રશ્ન થાય, આવો પ્રશ્ન કે MCQ હોય તો અમને કેમ ખબર પડે ઉપર વાળું છે નીચે વાળું? તો એના માટે શું આખી EMF શ્રેણી પાકી કરવાની? નહીં. તમને જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમને રિડક્શન પોટેન્શિયલ લખીને આપે બાજુમાં. હવે ધારો કે આ પ્રશ્ન જેમાં રિડક્શન પોટેન્શિયલ છે લખ્યા હોય, લેડ નો રિડક્શન પોટેન્શિયલ -0.13 વોલ્ટ અને ZnSO4 માં Zn નો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ, આવું લખીને આપે બાજુમાં. તો આપણે જોઈ લેવાના કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? તો કે આનો. આ -76, -0.13 આ મોટો વધારે હોય કઈ તરફ હોય? ઉપર. ઓછો હોય કઈ તરફ હોય? નીચે. તો રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યને આધારે ઉપર કોણ છે નીચે કોણ છે ખબર પડી જાય અને પછી ગોઠવવું. તો આ થઈ EMF શ્રેણી. તો યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને કહેવાય પ્રબળ ઓક્સિડેશન કરતા, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછા એને કહેવાય પ્રબળ રિડક્શન કરતા. આના ઉપરથી બીજા MCQ કેવા પૂછી શકાય? તો કેમ કે તમને ત્રણ વસ્તુ આપી દીધી હોય કે Mg, લિથિયમ, સિલ્વર અને કોપરને ઓક્સિડેશન કરતાના પ્રબળતાના
ચડતા ક્રમમાં ગોઠવો. કોના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે? ઓક્સિડેશન કર્તાની પ્રબળતા. તો પહેલા જે સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા હોય એ લેવાનું, પછી એનાથી વધારે હોય એ લેવાનું, એનાથી વધારે એના ચડતો ક્રમ ગોઠવો અથવા ઉતારલો ક્રમ હોય તો ઊંધું કરવાનું. તમને આ બધાના મૂલ્ય આપેલા હોય. મેગ્નેશિયમ માટેનું મૂલ્ય આપેલું હોય -2.36 વોલ્ટ. લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય -3.05 વોલ્ટ. સિલ્વરનો પોટેન્શિયલ 0.80 વોલ્ટ. કોપરનો +0.34. કોના ચડતા ક્રમમાં ગોઠવવાનું? ઓક્સિડેશન કરતા. ને ખબર છે નીચેથી ઉપર જાવ ઓક્સિડેશન કરતા વધે, ઉપર તરફ જાવ એટલે પોટેન્શિયલ નું મૂલ્ય પ્લસ હોય અને વધારે હોય. તો આમાં સૌથી વધારે કોણ? 0.80. તો જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે એને કહેવાય પ્રબળ ઓક્સિડેશન કરતા. તો જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે એ સૌથી ઓછો પ્રબળ અથવા નિર્બળ કહેવાય. તો સૌથી ઓછો કોનો? આનો રિડક્શન પોટેન્શિયલ 3.05. કેટલો છે? 3.05. એટલે સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા કહેવાય. તો પહેલા કયું આવે? લિથિયમ, પછી મેગ્નેશિયમ, પછી કોપર ને પછી નીચે. આ ક્રમ થઈ ગયો. આ ઓક્સિડેશન કરતાની પ્રબળ. હવે આ ખાલી શબ્દ બદલી નાખે, ઓક્સિડેશન કરતાની જગ્યાએ રિડક્શન કરતા કરી નાખે તો રિડક્શન કરતામાં ઊંધું હોય. જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા. જો ઉપરથી નીચે આવતા રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. તો આ જ મૂલ્ય, આ જ કિંમતો બદલાઈ જશે. કેજી પહેલા આવે. આ ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ થયો. ઊંધું કરી નાખો. આ કોનો ક્રમ થઈ ગયો? રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ. તો આ પ્રકારના ઘણા એમસીક્યુ પૂછાય અને ધ્યાને રાખવાનું. સૌથી ટૂંકમાં કહી દો, જેનો EMF શ્રેણી રિડક્શન પોટેન્શિયલ છે, જેનો રિડક્શન સૌથી વધારે એ પ્રબળ ઓક્સિડેશન કરતા, અથવા જો રિડક્શન કરતા કે હોય તો એ નિર્બળ રિડક્શન કરતા, અને જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો એ પ્રબળ રિડક્શન કરતા પણ નિર્બળ ઓક્સિડેશન કરતા. તો આ બરોબર આડાવડું આમાં ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તમે ગમે તે એક રીતે યાદ રાખો, બીજું એનું ઊંધું કરી નાખવાનું થાય. બરોબર? ચલો એકવાર શાંતિથી જોઈ લો, બરોબર સમજો. EMF શ્રેણી ગોખવાની નથી. આટલું સમજાય છે? ચાલો જોઈ લો એકવાર.